થાય, આપણા રાષ્ટ્રની અંદર રહેતા તમામ નાગરિકોની સમસ્યા એ દૂર થાય અને રાષ્ટ્રનું મજબૂતીકરણ થાય, એ જ ચૂંટણીનો આશય હોઈ શકે. અને લોકો આ વખતે ખૂબ જ ઉત્સાહથી આજે લોકશાહીનું પર્વ છે એને ઉજવી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ હવે એટલી જાગૃતિ છે કે ભવિષ્યમાં પણ આ પર્વ ખૂબ જ લાગણીથી અને ખૂબ જ હિંમતથી ઉજવતા રહેશે. હંમેશા જે દેશની અંદર યુવા શક્તિ આગળ આવે એ જ દેશ હંમેશા આગળ વધે છે. અને જે દેશની અંદર મહિલા શક્તિ હંમેશા સક્રિય થાય એ દેશની અંદર સંસ્કારિતાનું પ્રમાણ વધે છે. યુવા શક્તિ અને સ્ત્રી શક્તિ બે ભેગા થાય તો કોઈ પણ રાષ્ટ્ર આખા વિશ્વની અંદર પોતાની નામના કાઢી શકે એવું સબળ થઈ શકે. ઘણા લોકો એવા છે કે જે આળસ કરી રહ્યા છે, મતદાન નથી કરતા, શું કહેશો એમનો? ભાઈ હવે એના વિશે તો શું કહેવાનું, એ તો એને પૂછવાનું. આળસ ઈ કરે ને પૂછો મને. તમારી ભાષામાં કઈ કચકચાવીને મતદાન કરવું શું કચકચાવીને? એ તો હંમેશા દબદબાવો જ કરવો જોઈએ. ચૂંટણીનો પર્વ આવે ને એમાં તો મર્દાનગી અને હિંમતથી જ આગળ આવવું જોઈએ. ખાસ કર્ણાટકથી દર વખતે તમે જ્યાંથી રાજ્યપાલ બન્યા છો ત્યારે એક પણ વખત મતનો અધિકાર ચૂકતા નથી. તો નો જ ચૂકવો જોઈએ ને, ગમે ત્યાં હોય. અરે હોસ્પિટલની અંદર એડમિટ થયા હોય ને તો એમ્બ્યુલન્સની અંદર ને સ્ટ્રેચરની અંદર આવીને મત દેવો જોઈએ. દુનિયામાં મતથી એકેય બીજું સવિશેષ પવિત્ર એકેય કાર્ય નથી.